सभी मित्रों को नमस्कार। मैं बगराम देवासी, आप देख रहे हैं जेतेसर मीडिया। आज हम आपको लेकर आए हैं गुजरात के बनासकांठा जिले के दियोदर स्थित अखिल भारतीय रायका रबारी देवासी नौमो गोत्र के कुलदेवी बाण माता धाम में, जिसको लेकर देवासी समाज के लोगों के मन में कई वर्षों से सवाल बना हुआ है कि क्या बाण माता मंदिर और नागणेशी माता एक ही स्वरूप है क्या, या फिर दोनों अलग अलग हैं। आखिर इस पवित्र धाम का इतिहास क्या है, नौमो गोत्र के लिए इस मंदिर का क्या महत्व है और इस मंदिर से जुड़ी धार्मिक मानवता क्या कहती है। इस सभी सवालों के जवाब जानने के लिए आज हम आपको मंदिर के परम पूज्य गुरुदेव नारायणदास जी महाराज से बातचीत करेंगे और पूरी जानकारी समझने की कोशिश करेंगे कि परंपरा और आस्था से जुड़ी हर पहलू को समझने की कोशिश करेंगे। यदि आप इस अपने कुलदेवी के इतिहास और इस पवित्र धाम की सच्चाई जानना चाहते हैं तो इस वीडियो को अंत तक जरूर देखें और अधिक से अधिक समाज बंधुओं तक पहुंचाने के लिए ज़्यादा से ज़्यादा शेयर करें। अपना बोण माताजी कहेवाय जे बोण नागनेश्वरी में एमनु केम के असल नोगु रबारीओरी कुलदेवी माँ नागनेश्वरी एमनो नक्ष राठोड कहेवाय एटले माँ नागनेश्वरी कहेवाय। पण दियोदर गुजरात में माँ बोणेश्वरी तरीके पूजाए आजे पण दूर दूर थी भक्तों नोगु लूणी ललतोका नावोर बाळेश कासेला आलुका अलग अलग हाकोरा लोग दर्शन करवा आवे। आखो रबारी समाज आवे, 18 आलम आवे। पण आज दी घणा वर्षों पहला हजारों वर्षों वीती गया। वो समय ओए दियोदर में कूवो हतो, त्या बधा ज्यारे राजस्थान थी रबारी आया गुजरात में कूवामांथी एक ओझो करे नोगो तो ओए गुजरात में नोगो के, राजस्थान में नोगु परिवार के એટલે ओझो કરીને एक नोगो तो एमने बे बहिरो थी। एक जूनी बाई थी, दीकरा नता आन देवलबाई बीजी वारी जे देवलबाई कुवारा कनार ऊपर बैठी वो देवलबाई बीजी बाई कीधी थी। पछे एक समय एवो आयो माताजीनो आठमरो निमित्त करे આપણે જે માતાજીની આપણે આઠમરો બધું ભેગા થાય, વર્ષે વર્ષે બધા પરિવાર ભેગો થાય આઠમરો કરે એટલે આઠમ બધા ભેગા થયા એમના ઘરે। અને દેવલભાઈ નવે નવે ઓણે આવ્યા તો દેવલભાઈને કીધું કે દેવલભાઈ તમે જાઓ કુવારો શુદ્ધ પાણી ભરીને આવો, તાજું બેડા લઈને આવ્યા પાણી ભરવા। એટલે પાણી ભરવા નીકળ્યો એટલે દિયોદરમાં આવતા આવતા મોડું થઈ ગયું। તરગાળા રમતા હતા, સતીબાઈ હતી, મનમી પાપ હતું નહીં, ખુલ્લા વિચારોથી બાઈ હતી। એટલે ઓએ મોડું થઈ ગયું। મોડું થઈને કૂવામાંથી આવ્યા એટલે એમને વિચાર્યું કે ખૂબ મોડું થઈ ગયું પાણી ભરાણું ને। એટલે માતાજીએ એમને વિચાર કીધો કે આપણે આ કૂવામાં પડે મરી જવું હે, પાછું જવું ને। અને એમનો ખાલી વિચાર માત્રથી મા બોણેશ્વરીને એવું થયું કે તમે અમારા, હું તમારી કુલદેવી હું, બોણ હું, તમે દેવલભાઈ તમારી કોઈ થાય તો મને બોણને અપરાધ લાગે એટલે તો બેટા એ કૂવામાં પડે મરજમતી આ કૂવો ઉભરાઈને ઉપર આવી, ઊંચો આવી ઉભરાઈને એકદમ, જ્યારે તમે આમાંથી બેડા ભરી લેજો એટલે દેવલભાઈ એ બાજુ ચારે બાજુ જોયો અને એમને વિચાર કીધો કે ઓય કોઈ દેવી દેવતા હે નહીં, એટલો રણ વિસ્તાર હે, પણ કદાચ મારે મરી જાવ એટલે આત્મારો ભ્રમ હે એવો વિચાર કરતા જ માતાજી ફેર દેવલભાઈ કુંવારી કોઠી ચડ્યો। એટલે માં સાક્ષાત બોણેશ્વરી આનંદ બોલી કે હું અસલ નાગણેશ્વરી નોગો વંશની રાઠોડરી કુલદેવી કહેવાઉં। અને દેવલભાઈ હું તમારી પણ કુલદેવી હોઉં, કૂવામાં પડે મરજોમાંથી મને બોણને અપરાધ લાગે, પણ આ કૂવો ઉભરાઈને ઉપર આવે એટલે તમે પાણી ભરી લેજો। એટલે એટલું કહેતા માતાજીએ કૂવો ઉભરાઈને ઉપર આવ્યો અને દેવલભાઈ બેડા ભરી અને માતાજી નમન કરીને કીધું કે માં તમે તો કીધું પણ આ દુનિયા અત્રે મારા ઘરે પરિવાર બેઠો, આ કાલે એમ કહીએ કે ભાઈ આ તો તળાવવાળું પાણી બનાવ્યા તો માં એમનું પ્રમાણ શું, માં તમે બોણેશ્વરી તમે નાગણેશ્વરી માં ભરાયો એવું શું પ્રમાણ? એટલે માતાજી કીધું કે જાઓ દેવલ ઘરે જાઓ, મારું બોણનું વચન હે, જો કોઈ નમો ને તો એક નહીં પણ 50 જણાને બીજી વાર કુએ લઈને આવજો, હું બોણ માતા બીજી વખત કૂવો ઉભરાઉં તો મારું નામ બોણેશ્વરી રોણા રાઠોડ નહીં દેવે। એટલે એમને માતાજીએ વચન દીધા પર દેવલભાઈ ઘરે ગયા અને એમને જઈને કીધું કે મારે એમ મોડું થઈ ગયું, અત્રી માતાજી મળી હતી, કૂવો ઉભરાયો પણ ઘરે કોઈ મોન્યો નહીં। એટલે એમને કીધું કે ભાઈ અતરો દેવ સતી હોતો અતરો દેવ ના હોય, એમ ના હોય, એમને ઘણી વાતો કીધી। પણ દેવલભાઈ કીધું કે મને બોણેશ્વરી માં વચન દીધેલું હે અને તમે આવો કૂવે અને બીજી વખત માતાજી કૂવો ઉભરાવે તો આપણે મોનવારું। એટલે
માતાજી એ બધા ભેગા થઈને કુવે આવ્યા. કુવે આવે અને માતાજી જેવા દેવલભાઈ કરકર્યા કે ભાઈ માં તે ઇજ્જત રાખી વે, આબરૂ રાખી વે, તો માં આજ મેં તું લાજ રાખ. એટલે ફેર પાછો ધર કરતો કૂવો ઉપર ઉપરીને આવ્યો. બીજી વાર કૂવો ઉભરાણો. એટલે પછી દેવલભાઈ બોણમાં એ ધજાવાળી આવીને કીધું દેવલભાઈ કે દેવલભાઈ વિચાર કીધો કે ના માતાજી ઓપન 2 વખત કૂવો ઉભરાયો, ઓપન એટલા બધા ભેગા કીધા, પણ ઓપન 2 વખત માતાજી મળી પણ આ દુનિયા મોની ને. પછી માતાજીએ કોઈક અમર ઇતિહાસ રચાવો હોય એ ધરતી ઉપર. એટલે માતાજીએ તપોભૂમિ જોઈ કે ભાઈ આ તપોભૂમિએ કોઈક અમર ઇતિહાસ રચે. માતાજીના પગલા પડ્યા હતા એમ તો જાય ના એળ. એટલે માતાજીએ દેવલભાઈ વિચાર કર્યો કે આપણે એ કૂવામાં પડીને જલ સમાધિ લઈ લેવી. એટલે દેવલભાઈ બીજી વખત કૂવામાં પાણી નીચે જતું આમ કૂદીને જલ સમાધિ લીધી. એટલે હોનારી ઈંટ નીકળી આમાંથી, ચૂંદડીને ફૂલ નીકળ્યા. પછી માતાજી બોલી કે ઓજા નોગોરે દીકરા નતા, એટલે 2 બૈરો હતી. એક તો દેવલબાઈએ તો સમાધિ લીધી, પણ બીજી બાઈ જૂની બાઈ રે એકને પણ 2 દીકરા દેવું. આ તો મને બોણ માતારા એક નહીં પણ 2 દીકરા દેવું. ઉગા સમયથી માતાજીનું વચન આજે નોગો પરિવારમાં નવન માતાજીઓમાં 2 હાથ જોડતા એક નહીં પણ 2 દીકરા દે બેલારા. એટલે માતાજીએ કીધું કે હોનારી ઈંટ ઉપર દીવો કરજો, હું 2 દીકરા દઉં, પણ સમય આવતા કાળ પડવારો હોય, ગાયોનો સરવાન રહે, એટલે તમારે આ દેવદર છોડીને નીકળો. એટલે મારી હોનારી ઈંટ ઉપર ઉપાડી લેજો, જ્યાં પડે ત્યારે તમારે બીજો રહેવાસ કરવાનો. મેન ઈસ્તોન બોણ માતારો દિયોદર મેં બીજું વરે તમારે ત્યાં પડે ઈટ ત્યાં તમારે રહેવાસ કરવાનો. એટલે ગાયો પેલી ખાસા દિવસ રહ્યા, માતાજી 2 દીકરા દીધા. પછી ગાયો પેલી ઈટ લઈને નીકળ્યા. ઉપીરા પાસે જતા ઊંઝા ઉપીરા જે આવ્યું ઊંઝા પાસે ત્યાં જતી ઈટ એક વનકટી જંગલમાં પડી. ત્યાં રાક્ષસરો આજુબાજુ ગામડામાં ત્રાસ હતો. એટલે એમને વિચાર કીધો કે ભાઈ અમે માં તે માતાજી લાયા તો ખરી, પણ માં હવે રાક્ષસરો ત્રાસ છે, અમારે રહેવું કઈ રીતે? તો માતાજી બોલી કે તમે ચિંતા મત કરો, મેં બોણે લાવેલા, તમને કોઈ વધુ આવે નહીં. અને સમય આવ્યો અને રાક્ષસ વખો પાડવા માંડી. એટલે અસલ નાગનેશ્વરીમાંથી બોણ ધનુષ લે અને માતાજીએ રાક્ષસ માર્યો. ઉપેરાપા ઉવેદનથી નામ પડ્યું બોણેશ્વરીમાં. અને ઉવેદનથી આખા નોગો પરિવાર મેં અમર નોમાં થયા બોણ મારા. એ દુનિયા બોણમાં ઉવેદનથી બોણમાં નામ પડ્યું. પછી વર્ષો વીતી ગયા, સમય આવ્યો. આ ભૂમિ ઠેઠ હજારો વર્ષોથી પડી હતી, તપતી હતી. પણ પછી આપણા જગજીવનદાસ બાપુ જે રાજસ્થાનની ભૂયાત્રાથી આવેલા જાલોર જિલ્લા બાપુએ માતાજીને મનોમન માનતા માની હતી કે માં તું મારું આ કોમ થાય તો હું માં તારા દર્શન કરવા આવું. અને એવું માએ બાપુએ વિચાર કરતા માતાજી એમનું કોમ સફળ થયું. એટલે બાપુ રાજસ્થાનથી આવ્યા. અને માતાજી બાપુ આવ્યા એટલે કોઈ બતાવવા વાળું મળે નહીં કે ભાઈ માતાજીનું બોણ માતાનું મંદિર ક્યાં, કોઈ સ્થળ બતાવવા વાળું મળે નહીં. એટલે બાપુ ફરીને આવતા હતા. એટલે વિશ્વર એક દીકરી મળી કુંવારી, અને એમને કીધું કે બાપુ તમારે ક્યાં જવું? તો કે મારે જવું હોય બોણ માતા મંદિરે. એટલે वो દીકરી ભેગી હોય લઈને આવી કે એડો હું તમને લેતા હું. કોઈ ગેટથી લઈને આવ્યા અને બાપુ દીવો લઈને આવ્યા હતા, ઘી લઈને આવ્યા હતા, દીવો કરીને દીધો. પછી બાપુની દીકરી બોલી કે બાપુ 5 ઈંટો લાવો, હું તમને મોડીને દઉં, હોય તો મોટું બોણ માતાનું મંદિર બને. એટલે બાપુએ વિચાર કીધો કે ભલે દીકરી કહે તો આપણે ભલે બનીએ. એટલે એમ કરતાં સમય આવ્યો. એટલે બાપુની કોઈ દીકરી બોલી કે બાપુ તમે આજ રોકાયો કે રાજસ્થાન? તો કે ના, આજ તો કે મોડું થઈ ગયું, કદાચ વિચાર કરો રોકાવ. તો કે કોઈ વધુ રોકાવો તો હવાના હોય તો હેડો, એટલે દર્શન કરીને હેડજો. તો બાપુએ વિચાર કીધો કે બરોબર, દીકરી કીધું તો રોકાયા તો દર્શન કરે. જ્યારે બાપુ ત્યાંથી ગેટથી આવ્યા એટલે કંકુરા પગલા પડ્યા હતા ઠેઠ કુવાથી લઈને ગેટ સુધી. એટલે બાપુએ વિચાર કીધો કે માં સાક્ષાત ભગવતી મળી હતી પણ ઓળખી શક્યો ને. પણ માં ભગવતીનો આજ મળી છે તો એમનું કોઈક પ્રમાણ રાખવા માં બોણેશ્વરી કે આજ આપણે આપણું જીવન હોય ઉમેદ એવું હોય. ઉએ સમયથી બાપુએ વિચાર કીધો. બધા આયા બાપુ, બધા આપણા નોગો પરિવારને જાગૃત કીધા, બધાને ભેગા કીધા. અને ખૂબ આપણા બધાએ આખા દિયોદર ગવર્મેન્ટ લઈને બધાએ સહયોગ કીધો બાપુરો. અને આજે આ મંદિરની રચના થઈ. 2007 પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને પછી દર વર્ષે દર પૂનમે માતાજીનો મેળો ભરાય. 24 કલાક અક્ષેત્ર ચાલે. રોકાવારી, બેવારી, ઉઠવારી, નાવા ધોવારી બધી જ સગવેરે બોણ માતારો. અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુ જે આપણા બ્રહ્મલીન થઈ ગયા, એમનો પ્રતાપ છે કે બધી વ્યવસ્થા થઈ ગઈ. બીજો નોગો પરિવારો આભાર જેને બધાએ ભેગા થાય અને હાથ દર્શન કરવા આવે. કુલદેવી તરીકે નોગો, લુણી, લલતુકા, નાવોર, બાળેશ, કાસેલા, લુકા, રાઠોડ હાથ માતાજી બોણેશ્વરીને પૂજે અને બધા ભેગા થાય. પણ માં બોણેશ્વરી પ્રતાપે આજે 24 કલાક સતત ચાલુ હોય. દર પૂનમે 10 થી 15 20 હજાર વસ્તીનો મેળો ભરાતો રહે. અને મોટી ગરુ પૂનમમાં તો લાખો પબ્લિક થાય. પણ દૂરથી કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાનથી દૂરથી ભક્તો આવે અને માં બોણેશ્વરી એમની મનોકામના પૂરી કરે.
કોઈ રે દૂધ બાજરી દીકરે ખોટ હોય તો માતાજી ભગવતી એક ને પણ બે મોંગે એટલે બે બે દીકરા દે. અને માતાજી એવા ઘણા ઓજિયારા મેણા બગાયા, પાલના બંધાયા, જ્યારે નહોતું એમને માં દીધું. ખૂબ મારી માં ભગવતી આવે એમના ભંડાર ભરી રાખે. ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુનો આશીર્વાદ અને એમને શૂન્યમાંથી સર્જન કીધેલું. બાપુએ ખૂબ મહેનત કીધેલી, બાપુને ખૂબ દુઃખ પડેલું, પણ એ ભગવતીએ એમ બાપુરો ખોડું પકડી રાખ્યું. અને માતાજીએ બાપુએ બધું આ હિંમત રાખી એટલે આ બધું થયું. આજે તો ખૂબ રેડી સુખ શાંતિથી અંશેતરે બધું રોજ આવનારા ભક્તો એવું નહીં કે જે કુલદેવી મોને આખો રબારી સમાજ આવે, 18 આલમ રણુજા બીજે ગઈ એવી વસ્તી આવે वो रोकाए और मोटा मोटा संघ रोकाए. सभी नौ कुल के जो जितने भी भक्त हैं उनके मन में यह हमेशा सवाल रहता है अच्छा। कि ये बाण माता और नागणी से अलग है कि एक ही? नहीं, अपना भुवनेश्वरी माँ और नागणेश्वरी एक ही જ રૂપે આપણી મૂર્તિ છે. તો આપણા મોટા બાપુ જગજીવનદાસ બાપુએ બધા ભાઈઓ મળે અને એવો વિચારતો બાપુરો કે આપણે બાપુએ એવો ઇતિહાસ કઢાવ્યો તો અમર ઇતિહાસ કઢાવેલો. આજે તોબા પથ્થર ઉપર એમનો ઇતિહાસ છે માં નાગણેશ્વરી બોનરો. એટલે અસલ નાગણેશ્વરી નોગુ પરિવાર હે, એમની નખજાત રાઠોડ લાગે એટલે અસલ કુલદેવી એમની નાગણેશ્વરી. એમના મૂર્તિ ઉપર નાગણેશ્વરી ફણે, હાથમાં બોણે, જેવા કોમાં કીધા એવા નોમાં પડ્યા. અને માં અસલ નાગણેશ્વરી કહો या બોણેશ્વરી કહો એક જ માયા હે, એક જ માયા. બોણેશ્વરી નાગણેશ્વરી બે એક જ. નાગોણાથી ઓય આવે માતાજીએ પરસો પૂર્યો અને ઓય ગુજરાતમાં આપણા નોગો પરિવાર રહેતા હતા ઉવા માટે બોણેશ્વરી માએ બોન રૂપે પરસો પૂર્યો. એટલે અસલ કુલદેવી નાગણેશ્વરી અને બોણેશ્વરી બે એક જ છે, એક જ, કોઈ ફરક નહીં. માતાજી એક જ સાક્ષાત ઓય આવે. માતાજી એવું કીધું હતું કે જાઓ હું દુનિયા લઈએ નહીં, પણ નોગો પરિવાર માટે આજથી હું બોણેશ્વરી તરીકે પૂજાવું. અને જે નોગો પરિવારો એક છોકરું નેનું બસ્યું પણ મને બોન્ડ રૂપે પૂજીએ, એમને લીલા લહેર ખાતું ખૂટે નહીં. આજે પણ નોગુ પરિવાર છે બોન્ડ રૂપે નમે. માતા એક પણ બોણેશ્વરી કો નાગણેશ કો એક, પણ નોગુ બોણ માતા જ્યાં તક નમે ન ત્યાં સુધી છુટકારો નહીં. દુનિયાથી આવે ને બોણેશ્વરી એવું વચન એક વાર યા દિયોદર નમવું પડે. કેમ કે આપણા 18 આલમ में એક જ નાગણેશ્વરી કહેવા, પણ નોગુ પરિવાર में માતાજીએ આપણા નોગો પરિવાર में બોન્ડ રૂપે પરછો પૂર્યો એટલે આપણે બોન્ડ રૂપે પૂજાય. यहाँ पे दूर दूर से भक्त आते हैं, रहने की क्या व्यवस्था है, किस तरह से है? આપણા ઓય મોટી મોટી ધર્મશાળાઓ હોય રહેવા માટે. આ ઉપર રૂમ બનાવેલા હે. આ હર કોઈ નાવા ધોવારી ભોજનાલય હે જો 2400 કલાક અંશેતર હાલતું રહે. જમાડવાળો 2400 કલાક ચાલુ રહે, કોઈ રૂપિયો લેવાનો નહીં. એમ ફ્રી જે આવે 18 આલમની ધર્મરી ધજા એટલે 18 આલમ આવે. 18 આખો રબારી સમાજ નાત વિહોતર હોય જમે. ये सिर्फ आने का जो यहाँ के बामासा है वो सिर्फ नागू परिवार ही है कि और भी है? नहीं, खास करके नोगू परिवार भी है और सब नोगू परिवार अंशतर में सब कोई जो कुलदेवी भगत जो श्रद्धा से मानता है वो श्रद्धा से देता है. क्या कहेंगे जो नागू कुल के जो गोत्र के भक्त हैं? અમે મારા બધા જ નોગુ પરિવારને આ જે ભક્તો જે મા ભુવનેશ્વરીને માનવાવાળા હોય, જે મા નાગણેશ્વરી માનવાવાળા હોય, એમને બધાને હાથ જોડીને વિનંતી કે ખૂબ આવો, એ ધજાવાળી લાજ રાખીએ. આપણી કુલદેવી આપણા દીવો કુલરો દીવા વગર કોઈ કેરો નહીં. કેમ કે આપણી દૂધ બાજરીની દીકરા જો દે તો પણ માં કુલદેવી ભગવતી દે શકે. અને મારું એક જ રૂપે નાગણેશ્વરી કહો તો એક જ રૂપે, બોણ માતા કહો તો એક જ રૂપે, પણ નોગો પરિવારનો જો ભાગ્ય કહેવાય કે આપણને કુલદેવી તરીકે બોણ માતા મળી, કોઈ અસલ નાગણેશ્વરી માતા મળી હોય. નાગણેશ્વરી માતાએ તમને બોણ રૂપે મળી. કેમ કે નાગણેશ્વરી માતાને તો જગત મોને દુનિયા આવે, 18 આલમ આવે નાગોના, પણ ઓય એક ભારત વર્ષમાં દિયોદરી કે એવું સ્થાન કે જે નોગુ પરિવારનું મેન થડું કહેવાય, જે આખા ભારત વર્ષથી નોગુ પરિવાર હોય ભેગો થાય. એટલે મોટી ગર્વની વાત છે. હજારો લાખો વસ્તી હોય જમે. તમે પણ આવો. મારા કુલદેવીરો આશીર્વાદ તમારા ઉપર બધા ઉપર રહીએ. ખૂબ વધારે લીલા લહેર રહે, ખાધું ખૂટે નહીં, વાપર્યું બેઠે નહીં. સદા લીલા લહેર કરો, ખૂબ ધંધો કરો, મહેનત કરો, પ્રગતિ કરો. माताजी તમારે ગાય खेती बाड़ी लीला लहर राखी. ये थे हमारे साथ रामदास जी महाराज और इन्होंने पूरा इतिहास था यहाँ का पूरा बताया. आप सभी से अपील है कि एक बार इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें और एक बार इस भव्य मेले का दर्शन करने के लिए ज़रूर आए.